હેલો મિત્રો, નમસ્કાર. નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે અને મારું નામ છે વનાભાઈ. ગઈકાલે મિત્રો પૂનમ હતી અને પૂનમના દિવસે મિત્રો એક મોટામાં મોટો પ્રોબ્લેમ આવ્યો ને તો યુપીઆઈનો, એટલે કે પેમેન્ટ ટ્રાન્ઝેક્શનનો. જે વ્યક્તિ આવતીકાલે પેમેન્ટ જે કર્યા છે તમામ લોકોને ખ્યાલ છે કે પેમેન્ટ કેમ થતું નહોતું. ગઈકાલે મિત્રો તમને ગૂગલ પે, ફોનપે તમે જે યુઝ કરતા છો તેની અંદર મોટામાં મોટી એક જ દિક્કત હતી કે પેમેન્ટ નહોતું થતું. જ્યારે તમે બેલેન્સ ચેક કરતા હતા બેલેન્સ પણ નહોતું બતાવતું, અને સાથે સાથે લોકો પેમેન્ટ કરતા પેમેન્ટ પણ નહોતું થતું, અને તેની જગ્યાએ એક ઇસ્યુ બતાવતો હતો. તો ઘણા બધા લોકોને એવો વિચાર થશે કે ભાઈ આવું કેમ થયું છે. તો વિચાર તમે કરો કે પૂરા ભારત દેશની અંદર બધા જ લોકો છે યુપીઆઈનો વધુ પડતો ઉપયોગ કરે તો તેનો મિત્રો નેટવર્ક છે તે મિત્રો ક્રેશ થતું હોય છે, અને નેટવર્ક ક્રેશ થવાને કારણે મિત્રો યુપીઆઈ પોતાનું કોમ છે તે મિત્રો છોડી દેતું હોય છે. પણ આમાં મિત્રો શું છે કે જે વ્યક્તિઓએ ગઈકાલે જે યુપીઆઈનો જે ઉપયોગ કર્યો છે, જેને યુપીઆઈને લગતા કાર્યો છે, એ તમામ મિત્રો અટકેલા રહ્યા હતા. એમ તો અમુક લોકોને યુપીઆઈ ચાલુ હતું. ઘણી બધી બેંકો, આમ તો લોકોને એવું લાગતું છે કે ભાઈ આ બેંકોનો અંદર પ્રોબ્લેમ થતો હોય છે કે બેંકોનો સર્વર ડાઉન છે. પણ મિત્રો એક બેંકનું સર્વર ડાઉન હોઈ શકે, બાકી બીજી તમામ બેંકોનો સર્વર કોઈ હિસાબે ડાઉન ના હોઈ શકે. તો જ્યારે લોકોએ કમ્પ્લેન કરી યુપીઆઈ માટેની કે ભાઈ અમારો પેમેન્ટ કેમ જતો નથી, પેમેન્ટ કેમ આવતું નથી, તો તેનાથી મિત્રો યુપીઆઈનો જે સર્વર છે ત્યાંથી મિત્રો કોઈ પણ પ્રકારનો જવાબ નહોતો મળ્યો, પણ મોડેથી જવાબ મળ્યો હતો કે ભાઈ અમારું જે નેટવર્ક છે તે મિત્રો ક્રેશ થયેલું. એટલે કે ક્રેશ થવા પાછળનું એક મોટામાં મોટું કારણ એ છે કે અમારું જે ટ્રાન્ઝેક્શન જે થતું હોય તેની અંદર વધુ પડતા લોકો છે તે યુપીઆઈનો ઉપયોગ એક સાથે કરે તો તેનાથી મિત્રો છે ને ટ્રાન્ઝેક્શનની અંદર પ્રોબ્લેમ થતો હોય છે, અથવા તો તેનું નેટવર્ક ક્રેશ થતું હોય છે. તમે મિત્રો વિચાર કરો કે આ પૂનમનો દિવસે આખા ભારત દેશની અંદર કેટલા લોકોએ યુપીઆઈનો ઉપયોગ કર્યો છે, અને જેના કારણે મિત્રો યુપીઆઈનું આખું નેટવર્ક ક્રેશ થયું હતું. એટલે કે અમુક લોકોને પેમેન્ટ થતું હતું, અથવા તો અમુક લોકોને પેમેન્ટ આવતું હતું. બાકી બેંકોને લગતા કોઈ પ્રોબ્લેમ નહોતા. મોટી બેંક હોય, નાની બેંક હોય, સરકારી કે પ્રાઇવેટ, કોઈ પણ પ્રકારની બેંકના કોઈ ઇસ્યુ હતા નહીં. ઘણા બધા લોકોને એવું થતું છે કે આ બેંકની અંદર ઇસ્યુ આવ્યો છે, પણ આ ઇસ્યુ હતો તે મિત્રો એક યુપીઆઈનો હતો. અને યુપીઆઈ એક સેફ રીતે પેમેન્ટ માટેનું એક સર્ચ બધાનું કેનું કાર્ય કરે છે. પેમેન્ટ આપવું અથવા પેમેન્ટ લેવું, બરાબર, કોઈપણ જાતના ટ્રાન્ઝેક્શન ચાર્જ વગર ફ્રી ઓફ કોસ્ટ સેવા આપે છે, બરાબર છે. તો તમે વિચાર કરો કે કેટલા લોકોએ ગઈકાલે પૂનમના દિવસે કેટલો બધા લોકોએ એનો ઉપયોગ કર્યો છે, જેનાથી મિત્રો એનું નેટવર્ક છે ને ક્રેશ થયું હતું. ઘણી વખત આપણે જોયું છે કે રાત્રેના સમયે મિત્રો લોકો જે હોય છે તે મિત્રો મોબાઈલ નેટનો ઉપયોગ કરતા હોય છે, અને ઘણા બધા લોકો રાત્રે એક્ટિવ હોવાને કારણે ઘણા બધા લોકોને નેટમાં પ્રોબ્લેમ આવતો હોય છે. તો એવી જ રીતે મિત્રો આ એક યુપીઆઈ છે. યુપીઆઈનો કહેવાનો મતલબ એ છે કે ભાઈ અમારા દ્વારા જે પણ લોકોએ વધુ પડતો ઉપયોગ કર્યો તેના કારણથી મિત્રો નેટવર્કની અંદર વધુ લોકો હોય, એની લિમિટ હોય, લિમિટથી વધુ નેટવર્ક સાથે જોડાય તો મિત્રો છે ને એ ક્રેશ થવાના ચાન્સ વધુ રહેલા હોય છે. ઘણા બધા લોકોને એમ હશે કે ભાઈ અમારા મોબાઈલ હેંગ થઈ ગયા છે શું, ઘણા લોકોને એવું હોય છે કે આ બેંકો ઉઠી ગઈ શું, કે બેંકો બંધ કેમ થઈ ગઈ શું. ઘણા લોકોને ઘણા બધા પ્રશ્નો થયા હતા. ગઈકાલે મારું ખુદનું પણ યુપીઆઈ કાર્ય નહોતું કરતો. મેં ઘણી જ્યારે પેમેન્ટ કરવા માટેનો જ્યારે પ્રયાસ કર્યો ત્યારે મિત્રો દિક્કત આવતી હતી. ત્યારે એમને થોડુંક ધ્યાન દોર્યું કે ભાઈ આવું કેમ થઈ રહ્યું છે. કેમ કે ઘણી વખત મિત્રો આપણે પેમેન્ટ કરતા હોય આવો ઇસ્યુ કોઈ દિવસ આવતો નથી હોતો, અને અલગ અલગ બેંકો દ્વારા પણ ટ્રાય કરવામાં આવ્યા, અને અમુક પેમેન્ટ એક્સેપ્ટ કરે એમાંની અંદર એવી તકલીફ આવી રહી હતી. તમામ લોકો સાથે મિત્રો આ જે તકલીફ થઈ તેનું મોટામાં મોટું કારણ છે તેનું નેટવર્ક ક્રેશ થવાનું. ગઈકાલે ઘણા બધા લોકો જે યુપીઆઈ ઉપર, એટલે કે પોતાના પાસે જે કેશ ન રાખતા હોય અને યુપીઆઈ દ્વારા જે કાર્યો કરી રહ્યા છે એમણે ઘણી બધી દિક્કતનો સામનો કરવો પડ્યો. પેટ્રોલ પંપ ઉપર, હોટલને જમવા માટે, કોઈપણ પ્રકારની દુકાન હોય તેની અંદર કોઈપણ પ્રકારની ખરીદી કરી હોય પેમેન્ટ કરવા માટે ઘણા બધા લોકોને ગઈકાલે દિક્કત આવી હતી. તેની વાત કરવામાં આવે તો મિત્રો પૂરા ભારત દેશની અંદર યુપીઆઈની અંદર મોટામાં મોટો એક બગ કહી શકાય. કેમ કે જો ઘણા બધા લોકો આટલો બધો ઉપયોગ કરે અને પોતાનું નેટવર્કને સંભાળી શકે તો મોટામાં મોટો એક બગ કહી શકાય. અને આ બગની સાથે યુપીઆઈની જે સિસ્ટમ છે તેણે ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે ભાઈ ટૂંક સમયની અંદર અમે આની અંદર કામ કરી અને અમારું નેટવર્ક મોટું બનાવવા માટે આગળ પ્રયાસ કરશું. કેમ કે આ નેટવર્ક જે છે તે નેટવર્ક છે પૂરી રીતે મિત્રો છે ને ક્રેશ થઈ ગયું હતું. એમની જે લિમિટ હતી લિમિટ ખત્મ થઈ ગઈ હતી, જેના કારણે મિત્રો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન નહોતા થતા. તો ગઈકાલે ઘણા બધા મિત્રોને એવું થયું છે કે ભાઈ આ શું થયું છે. તો મિત્રો યુપીઆઈની અંદર યુપીઆઈ એક સેફ વસ્તુ છે, એમાં કોઈ જાતનું ટ્રાન્ઝેક્શન તમે કરો કોઈ પ્રોબ્લેમ આવતો નથી. ધારો કે તમે ટ્રાન્ઝેક્શન કર્યું અને આગળનું પેમેન્ટ તમારા ખાતામાંથી કપાઈ ગયું હોય તો આગલી પાર્ટીના ખાતામાં જમા થતું હોય, અથવા તો આગલી પાર્ટીના ખાતામાં જમા ન થાય તો તમારા ખાતાની અંદર
પાછું આવી જતું હોય છે. એટલે સેફલી કોઈ જાતનો એનો પ્રોબ્લેમ હોતો નથી. પણ અમુક સમયથી મિત્રો આવું થતું હોય તો એમાં કોઈ ટેન્શન લેવા જેવું હોતું નથી. કેમ કે ગઈકાલે ઘણા બધા લોકો 2-4 કલાક તો મિત્રો બિલકુલ કાર્ય કરતો નહોતો. અમે એના ટ્રાયો પણ કર્યા હતા કે ભાઈ આની અંદર શું છે, તો 2-4 કલાક તો બિલકુલ કાર્ય કરતું નહોતું. તો મિત્રો આ એક મોટામાં મોટી વાત હતી, બરાબર. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને મિત્રો વધુને વધુ શેર કરી દો. જય ગૌ માતા, જય ગોપાલ.